વધુ એક વખત મોરબીની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ। સ્ટેટ મોનિટરિંગ સેલે કોલસા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગાળા ગામના પાટિયા નજીક એસએમસીની ટીમે પેટ્રોલ પંપ પર દરોડા પાડ્યા હતા, જ્યાં કંડલા બંદરથી ટ્રકમાં રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટકોક અને કોલસાની ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો। સ્થળેથી પોલીસની ટીમને 12 શખ્સોની ધરપકડ કરી છે। આ ઉપરાંત 1584 ટન પેટકોક, 500 ટન કોલસા ઉપરાંત 6 વાહનો અને 17 મોબાઈલ સહિત 3,57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ફરાર 8 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। વધુ એક વખત મોરબીની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ। સ્ટેટ મોનિટરિંગ સેલે કોલસા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગાળા ગામના પાટિયા નજીક એસએમસીની ટીમે પેટ્રોલ પંપ પર દરોડા પાડ્યા હતા, જ્યાં કંડલા બંદરથી ટ્રકમાં રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટકોક અને કોલસાની ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો। સ્થળેથી પોલીસની ટીમને 12 શખ્સોની ધરપકડ કરી છે। આ ઉપરાંત 1584 ટન પેટકોક, 500 ટન કોલસા ઉપરાંત 6 વાહનો અને 17 મોબાઈલ સહિત 3,57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ફરાર 8 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે।